આજરોજ રાજકોટની અંદર આશરે જિલ્લા કલેક્ટર ઓફિસે 100થી વધારે સોસાયટીના આગેવાનો પ્રમુખો એ બધા ભેગા થઈ અને જે 22 સોસાયટી આપણે નિરસ્ત થઈ છે અસંધારામાંથી એના વિરોધમાં અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે આ બધી સોસાયટીનો ફરીથી સમાવેશ કરે અસંધારાનો જે કંઈ નિયમ મુજબ થતું હોય કલેક્ટર સાહેબના હિસાબે એ એમાં આ બધી સોસાયટીનો સમાવેશ કરે. અમે તો રાજકોટ આપણે પુનિતનગર સોસાયટી છે અમે લગભગ અહીંયા જેટલા બધા છે સાધુ વાસવાણી રોડની ઘણી બધી 22 સોસાયટી છે એ નિરસ્ત થાય છે એનો ફરીથી સમાવેશ કરવામાં આવે એવું કલેક્ટર સાહેબને રજૂઆત કરવા છે. જો રજૂઆત સાંભળો નહીં આવે તો આની જગ્યાએ ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે અને અમે આગળ જતા આંદોલનના પગલા ઉપર અમે જઈએ છીએ. કલેક્ટર સાહેબ અમારી વાત સાંભળી લે અને દર્શનાબેન શાહ આવે છે ધારાસભ્ય છે જો અમારી વાત સાંભળી લે તો ઠીક છે, નહીં તો અમે પછી આના વિરોધમાં કરશું. માવજીભાઈ નાનજીભાઈ ભોજાણી આલાબેવની સોસાયટી જેકે ચોકમાં મારી સોસાયટી છે ત્યાં રહું છું. મારે 25 વર્ષ ત્યાં છેલ્લા. અમારી માંગ એ છે કે અમારી સોસાયટી વર્ષો ત્યાં એક જ પ્રકારની એક જ કોમ્યુનિટીની છે, હિન્દુ કોમ્યુનિટીની છે ટોટલી. અને અમારા ધાર્મિક તહેવારો જે છે એ બધા પણ અમે એક જ સંયુક્ત રીતે બધા ઉજવીએ છીએ. તો અમને જે છે એ કોઈ બીજા વિદર્ભીઓ અમારી સોસાયટીમાં આવે રહેવા આવે તો અમને ડિસ્ટર્બ થાય એવું અમારું માનવું છે. કારણ કે એ લોકોની ધર્મની પ્રક્રિયા અલગ હોય, રહેણીકરણી પ્રક્રિયા અલગ હોય, સાંસ્કૃતિક મેચ ના થઈ શકીએ તો અમને અમારી જે સોસાયટીમાં અમારી જે રહેવાની રીત છે એ ટકી રહે ને એના માટે અમને જે છે એ અસાધારો જે મળતું હોય અમને મળવા મળતો હોય. રજૂઆત કરવા માટે મારી સોસાયટીના 189 જણાએ મને સૂચના કરી આપી છે અને અમારા હોદ્દેદારો બધા રજૂઆત કરવા માટે નહીં સ્વીકારવામાં આવે તો રજૂઆત ફરીથી કરશું. સરકાર છે, સરકાર કામ કરશે જેવો અમને વિશ્વાસ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.